મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના મારા મિત્રો મારી શાળામાં આવ્યા હતા અને મારી શાળામાંથી અત્યારે હાલ અમે ઉંટાણિયા મહાદેવ દર્શન કરવા માટે આવ્યા છીએ। તમે જોઈ શકો છો ઉંટાણિયા મહાદેવ ઉપર છે, અમે ત્યાંથી નીચે ચાલીને અહીંયા આવ્યા છીએ। તો આ સરસ મજાનું પ્લેસ છે ઉંટાણિયા મહાદેવ, અવશ્ય આવજો। રમણીય સ્થળ, મજા આવશે તમને જોવાની, તો અવશ્ય પધારજો। હવે અમે આગળ ક્યાં જવાના છીએ તે અમારા ડ્રાઈવર ભાઈ નક્કી કરશે કે કઈ જગ્યાએ જવું છે। એમનો જે પ્રમાણેનો મૂડ હશે તે પ્રમાણે લઈ જશે। તો શું છે, આ વિડીયો બનાવવાનું કારણ પણ એ જ છે કે અમારું કોઈ જગ્યાએ નામ ના આવે, અમે રખડતા હોઈએ તો અમે આગળ હવે ક્યાં જવાના છીએ અમારા અમિતભાઈ નક્કી કરશે। અહીંયા ઉંટાણિયા મહાદેવમાં ઊંટો પણ સરસ હોય છે, 50 રૂપિયાની ટિકિટની અંદર તમને ઉપર બેસાડીને ફેરવે છે। તમે જોઈ શકો છો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, આજે બીજો દિવસ છે સોરી, પણ પબ્લિક હજી શરૂ નથી થઈ। તો અવશ્ય ઉંટાણિયા મહાદેવની મુલાકાત લેજો। આ ઉંટાણિયા મહાદેવના પગથિયા જોઈને તો મને પારનેરા ડુંગર યાદ આવી ગયો। મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ઉંટાણિયા મહાદેવનું મંદિર। અહીંથી અંદર તમે મંદિરના દર્શન કરવા માટે જઈ શકો છો। વિડીયો શૂટિંગ ના પાડેલું છે અંદર, એટલે બહારથી બતાવું છું। આ અહીંયાથી એન્ટ્રી છે આ ઉંટાણિયા મહાદેવ। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ અમે નર્મદા કેનાલની બાજુમાંથી પસાર થઈ રહ્યા છીએ। ઉંટાણિયા મહાદેવ, ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન અમે કરી લીધા। હવે અત્યારે હાલ અમે જઈએ છીએ અમારા ખાસ મિત્રની મુલાકાતે। એ ખાસ મિત્ર કયો છે તે તમને વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે કયા ખાસ મિત્રની અને કયા પ્લેસ ઉપર જઈને મુલાકાત કરીએ છીએ। ખરેખર નર્મદા કેનાલ તો નર્મદા કેનાલ જ છે મિત્રો। ખૂબ સુંદર પાણી દેખાઈ રહ્યું છે મિત્રો। સરસ મજાની મકાઈ, સાત્વિક ભોજન, સાત્વિક નાસ્તો સોરી અમે મિત્રો લઈ રહ્યા છીએ। જોઈ શકો છો તમે દેશી મકાઈ અને અમેરિકન મકાઈ। અને ડ્રાઈવર મકાઈ નથી ખવડાવવાની, પણ ડ્રાઈવરને પણ ખાવી હતી તો ખવડાવી દીધી। એકદમ ધ્યાન રાખવું જો આ જ જોતું હતું, આ બધું ગંદુ થાય। મિત્રો અમે જઈ રહ્યા છીએ મારા ખાસ મિત્રને મળવા માટે। તો કયા મિત્રને મળવા જઈએ છીએ એના ઘરે જઈને પછી તમને બતાવીએ છીએ। એની લાયકાત તો મળવા જેવી છે નહીં, પણ મળવા જઈએ છીએ। મિત્રો અમે અમારા પરમ મિત્રને મળવા માટે આવી ગયા છીએ। અમે અત્યારે હાલ આવ્યા છીએ, એ પ્લેસનું નામ છે નડિયાદ, અને નડિયાદમાં અમે જે મિત્રને મળવા જઈ રહ્યા છીએ તેનું ઘર ટૂંક જ સમયમાં આવી જશે। તમે જોઈ શકો છો કે આ નડિયાદ અમારા મિત્રનું ઘર આવવાની થોડીક ક્ષણો બાકી છે। ગાડી દેખાતી નથી, ઘરે હોય તો સારું છે। અમારા મિત્રનું ઘર છે, તમે જોઈ શકો છો મિત્રનું ઘર આવી ગયું છે, પણ ગાડી મિત્રની દેખાતી નથી, જોઈએ છીએ। મિત્ર તો મળ્યો નથી, પણ મિત્રએ આગળ બોલાયા છે, આગળ એની દીકરીને લેવા માટે ગયો છે, તો ત્યાં જઈએ છીએ મિત્રો। ત્યાં મળીએ નાસ્તા બાજુ। આ મારા મિત્રનું ઘર, આ એની સોસાયટી, અમે નીકળ્યા હવે અહીંયાથી। મિત્રો જોઈ શકો છો મિત્રની એન્ટ્રી થઈ ગઈ છે। આ ભાઈને અમે સરપ્રાઈઝ આપવા આવ્યા હતા, પણ ઘર બંધ કરીને બેઠા હતા। ઘરે તો કોઈ હતું જ નહીં, એમના ઘર તો બંધ હતું। તો આ મિત્રને અમે સરપ્રાઈઝ આપવા માટે બેઠા હતા। તમે જોઈ શકો છો ફિશરીઝ ઓફિસર છે, બહાર આવે એટલે તમે મોઢું એમનું જોઈ શકો છો। આ મિત્રને સરપ્રાઈઝ આપવા અમે નડિયાદ સ્પેશિયલ આવ્યા છીએ, તમે જોઈ શકો છો સરપ્રાઈઝ જોઈ શકો છો। મારે ગળે લાગુ નથી તને, કારણ કે તે ઘર બંધ રાખ્યું એ બહુ ગદ્દારી કહેવાય। હવે અમે થોડો નાસ્તો કરી લઈએ। સરસ મજાનો નાસ્તો મિત્રો અમે કરવા આવી ગયા છે, તમે જોઈ શકો છો। મિત્ર સાથે મુલાકાત પૂર્ણ કરી મિત્રને બાય બાય ટાટા કરીએ છીએ, અને હવે અમે જઈએ છીએ અમારા ઘરે। તો ચાલો મિત્રો, બાય બાય, ફરી મળીશું નવા બ્લોગમાં, નવા વિડીયો સાથે, મિત્રોના વિડીયો સાથે। ચાલો બાય બાય બોલો, બાય બાય બાય।